હું પાલનપુર રહેવાસી નયન શિવંતીલાલ સોની, જગદીશ સોની ટીડીઓ મારો સગ્ગો કાકાનો દીકરો છે. અત્યારે ચાલુ ડેડિયાપાડામાં ટીડીઓ તરીકે જોબ કરે છે. સગ્ગા બનેવી એનો સગ્ગો બનેવી રાકેશ છે, એ વહીવટ કરે છે. અને ટીનો કરીને એક ડ્રાઈવર છે. એ તો સાચી હકીકત જ છે. આ એક ઉદયપુર રિસોર્ટના અંદર એને બનેવી સગ્ગા એમની ઓફિસમાં જે મહિલાઓ જોતો છે, ભ્રષ્ટાચારી માણસ છે, વહીવટ કરે છે એનું બનેવી. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના વિકાસ અધિકારી જગદીશ સોની ઉપર તેમની પત્ની દ્વારા લગ્નના 6 જ મહિનામાં મારઝોડ, દહેજની માંગણી અને મરજી વિરુદ્ધ જાતીય સતામણી અને પોતે એસડીએમ હોવાનો ઝાંસો આપી લગ્ન કર્યા હોવાના આરોપો સાથે રાજસ્થાનના ધોલપુર ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એ પ્રકરણ હજી તાજું છે, જ્યાં તેમને જોડતો એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં તેમના કૌટુંબિક ભાઈ નયન સોની દ્વારા જગદીશ સોની ઉપર પૈસાની લેવડ દેવડ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. વધુમાં શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. હું પાલનપુર રહેવાસી નયન શિવંતીલાલ સોની, જગદીશ સોની ટીડીઓ મારો સગ્ગો કાકાનો દીકરો છે. અત્યારે ચાલુ ડેડિયાપાડામાં ટીડીઓ તરીકે જોબ કરે છે. પહેલાં એ ગાંધીનગર સોનલબેન કમિશનરના અંડરમાં જોબ કરતો હતો. 2023માં જે તે ટાઈમે મેં એને તકલીફ હતી, મારી પાસે ટુકડે ટુકડે પૈસા લઈ ગયેલો. 32 વર્ષથી અમારે કોઈ લેવા દેવા નહોતા, અમે બોલાવતા બી નહોતા. એના ફાધરને હું સંભાળતો હતો 32 વર્ષથી. તો એના ફાધરને ફોન કરીને ભોળવી અને પછી દયાની એમ કરીને એના ફાધરને એમ કર્યું કે મને પૈસા આપા. એ ટાઈમે હું સોના ચાંદીનો હાજરનો ધંધો કરતો હતો, ઇન્વિટેશનનો. અને મારી પાસે પૈસાની સતત સગવડ હતી, એટલે આજુબાજુમાંથી મેં ઉછીના પૈસા, દોસ્તારો, મિત્ર પાસેથી પૈસા લઈ ટૂચક મેં 25 થી 26 લાખ રૂપિયા જેવા આપ્યા મેં એને. પછી એને મને 5 લાખ રૂપિયા મને રિટર્ન આપ્યા. 1.5 લાખ રૂપિયા મને વ્હાઇટની એન્ટ્રી આપી અને 2 લાખ રૂપિયા મને એકવાર સર્કિટ હાઉસ અને સંતોષ ચોકડી એના બનેવી સાથે મને રોકડા મોકલ્યા. પછી એને મને એમ કીધું કે હવે હું તારા ચેક આપું છું, તું ચેક લઈ જા. હવે તને હું ચેક આપું છું, તું ચેક લઈ જા અને ચેક તું નાખી દેજે. એટલે એને મને ખોટો ચેક આપ્યો. મેં બેંકમાં ચેક નાખ્યો. ચેક નાખ્યા પછી બેંકમાંથી બાઉન્સ થયા પછી એને ખબર પડી કે આ ખોટી ફરિયાદ થઈ જાય. એટલે એને મને રૂબરૂ બોલાવી અને પાછળથી મને 10-20 કરીને બીજા પૈસા આપવાનું ચાલુ કર્યું. એમ કરીને 2 વર્ષ એવા નીકાળી દીધા. અને હવે એમ કહે છે કે તું તારે હવે જ્યાં કોર્ટમાં જવું કોર્ટમાં જા અને તારે જે કરવું હોય જે ઉખાડી લે. એ તો સાચી હકીકત જ છે. આ એક નંબરનો ઉદયપુર રિસોર્ટના અંદર બનેવી સગ્ગા બનેવી એનો સગ્ગો બનેવી રાકેશ છે, એ વહીવટ કરે છે. અને ટીનો કરીને એક ડ્રાઈવર છે. આ 2 વર્ષથી રેગ્યુલર ડેડિયાપાડામાં હું અવર જવર કરું છું. બધા મને ઓળખે છે. કારકુન, પટાવાળા જે બી છે બધા મને નામથી ઓળખે છે. કારણ કે મેં ટૂચક જે ટાઈમે મારે ભાડાની સગવડ ના હોય તો હું પટાવાળા પાસેથી 500-1000 રૂપિયા લઈને નીકળતો. એક દિવ્યેશભાઈ કરીને આસિસ્ટન્ટ ટીડીઓ છે, એમને મને 1000 રૂપિયા આપેલા છે. એક કોન્ટ્રાક્ટર છે, એમને મને રિટર્નમાં ભાડા માટે 1000 રૂપિયા. મારી પાસે પૈસા ના હોય તો એ બધા સ્ટાફમાંથી 500-200 રૂપિયા લઈને હું રાજપીપળા આવતો. રાજપીપળાથી હું કોઈ બી પાલનપુરમાં મારા મિત્રને ફોન કરી અને લક્ઝરીમાં નીકળી જતો. રાકેશ ઠક્કર ટોટલ વહીવટદાર જ છે. ટોટલ વહીવટદાર 2 વર્ષથી કન્ટિન્યુ આ માણસ નિવૃત્ત છે. ગાંધીનગરમાં એને ગાડીના EMI નહોતો ભરી શકતો. 1 રૂપિયાની તકલીફ હતી. એના ગાડીના EMIની ચેક કરો, એની બેંકની હિસ્ટ્રી માગો. અને અત્યારે 2 ગાડી ક્યાંથી આવી એનો બનેવી વહીવટ કરે છે. અત્યારે 25,000 રૂપિયા કંઈક બંગલાનું ભાડું છે, ક્યાંથી ભરે છે? બધો વહીવટથી છે ને. એનો ખર્ચો જુઓ અને એની આવક જુઓ. આ રૂમ બનાવેલો છે. પહેલાં કંઈ નહોતું, કલર કરાયો, CCTV કેમેરા મારે. પહેલાંની ડેડિયાપાડાની ઓફિસ જુઓ ને અત્યારની ઓફિસ જુઓ. VIP ઓફિસ બનાવી છે. AC નંખાઈ પછી પાછળથી મને એવા સમાચાર મળ્યા કે DDO સાહેબે AC તાત્કાલિક કઢાવરાવી, એવા મને મેસેજ મળેલા. હા, હશે બેન, સાચા છે. એ બેન સાચા છે, હું ઓળખું છું. ગાંધીનગરમાં રહેતો હતો ત્યારે કન્ટિન્યુ એ છોકરી એના ઘરે જ રહેતી હતી. કન્ટિન્યુ એના ઘરે રહેતી હતી. એ ટાઈમે હું ઉઘરાણી આવતો ત્યારે મને એક હોટલમાં રૂમ અપાયેલી. મારી પર્સનલ રૂમ હતી અને જગદીશ રાત્રે રૂમમાં જ આવતો. ઓફિસ જોબ બોડ્યા પછી 5-6 વાગે અહીંયા આવતો. પછી બંને સાથે હોટલમાં જમવા જતા ને એ જ હોટલમાં રોકાતો. એ હોટલ મને યાદ આવશે હમણાં તો હું અમદાવાદ ગાંધીનગર જઈ અને ફોટો પાડીને બી આપને મીડિયા સાથે મોકલી આપીશ. હા, મેં કાયદાકીય નોટિસ આપી છે. મારા વકીલે S છોરિયા સાહેબ કરીને છે, વુમન રાઇટના. એમના સાથે મેં નોટિસ મોકલી છે. એમને રાજ્યપાલમાં આ તે કંઈ અરજીઓ કરેલી છે કવરમાં. એ કવરના પુરાવા બી મેં તમને આપું છું. અને એના પછી મને બોલાય કે તું આવી જા. કાલની વાત છે. કાલે મને એમ કીધું કે હું તને 1 લાખ રૂપિયા આપું છું, તો હમણાં મગજમારી મત કર. મારી વાઈફ સાથે આ બધી મોટી મેટર થઈ જાય એટલે તો 1 લાખ રૂપિયા આપું, તું જતો રહે શાંતિથી. પછી મારી સગવડ થાય એટલે હું તને બોલાવું. પણ હવે પરમ દિવસે ફોન ઉપાડતો નથી. કાલ એનો બનેવી કે તું મીડિયામાં આવ તો મીડિયામાં આવી જા, તારે જે કરવું એ કર. પછી એના ડ્રાઈવરે થોડી મને નોમિનલ ધમકી આપી
ડ્રાઈવરે એમ કીધું કે તું અહીંયાથી શાંતિથી જતો રહે, અને રાકેશ ઠક્કર એમ કહે છે મને કે તને ખબર નથી આ ટીનો કોણ છે, કે આદિવાસી છે, અને એ ધારે તો 100 માણસને બોલાવે. મેં કીધું 100 માણસને બોલાવે મારે શું મતલબ, મારે વ્યવહારના પૈસા લે. મેં ટીનાને કીધું ભાઈ મારો ભાઈ છે સગ્ગો કાકાનો દીકરો, મારે પૈસા વ્યવહારના લેવાના, તું વચ્ચે મત બોલ એમ કરીને સ્પીડથી ગાડી લઈને નીકળી ગયેલો. આ મને ધમકી આપેલી મારી નાખવાની. જગદીશે મને એમ કીધેલું છે કે તને ખબર નથી આદિવાસી વિસ્તારમાં ગમે ત્યારે તને પટાઈ દઈશ, કે તો હજી મને ઓળખતો જ નથી, મારી જોબ શું છે અને મારી ઓળખાણ શું છે તને ખબર નથી. હાલની પરિસ્થિતિ અત્યારે મારે રાજપીપળાથી પાલનપુર જવું પડે છે, તો મારે પેદલ જવું પડે એવી છે, મારી પાસે 1 રૂપિયો નથી અત્યારે. જગદીશ સોની મારી ફેમિલી ઇસ્યુ થયેલો છે આવો જ છે, જેમ જગદીશ સોનીને ફેમિલી ઇસ્યુ છે. મારો 12 વર્ષનો છોકરો છે, મારી વાઈફ અને 12 વર્ષનો છોકરો લઈને અત્યારે અમદાવાદ રહે છે 1.5 વર્ષથી. મારે પોતાને ફેમિલી ઇસ્યુ એના હિસાબે થયો છે. મારી વાઈફને આઈ લવ યુનો મેસેજ કરેલા છે. આ નંબર ચેક કરાવી તાત્કાલિક તપાસ કરી મારી વાઈફને આઈ લવ યુનો મેસેજ કરેલો છે કે નહીં. મારી વાઈફને આઈ લવ યુનો મેસેજ કરે છે તો એનાથી ચરિત્ર કયું બતાવું સાહેબ આપને. મારી વાઈફને જો આઈ લવ યુનો મેસેજ કરતો હતો તો આમ લેડીઝને શું કરતો નહીં હોય. એમની ઓફિસમાં જે મહિલાઓ છે જોતો છે, ભ્રષ્ટાચારી માણસ છે, વહીવટ કરે છે એનું બનેવી. હવે શું ખબર શું છે, એ કહે છે મારી ઉપર રાજકીય હાથ છે. હા એવું કહે છે ને, મોઢે કહે છે કે તને ખબર નથી, તું હવે કે એકવાર ડેડિયાપાડા આવી જાય. મારી પર પોલીસ કેસ કરવાની ધમકી આવે છે. મેસેજ છે મારી પાસે, પરમ દિવસનો મેસેજ છે કે તું જતો રહે નીકળ, કે તારી પર હવે મારે પોલીસ કેસ કરવો પડશે. સરકારને જે કરે સાચું, મારા પૈસા મળી જાય ને એને સસ્પેન્ડ કરવો જરૂરી છે. આ મામલે નવજીવન ન્યૂઝ દ્વારા ટીડીઓનો ટેલિફોનિક સંપર્ક કરી તેમનો મત જાણવાનો પ્રયાસ કરતા તેમણે વાતચીત દરમિયાન આક્ષેપો ખોટા હોવાનું અને ચેકબુક તેમની જે ખોવાઈ ગઈ હોવાનું તેમણે કહ્યું હતું. અને સાથે સાથે તેમણે મીડિયાને પણ ધમકી આપતા કહ્યું હતું કે તમને મારા અંગત જીવનમાં શું ઇન્ટરેસ્ટ છે, તમે કહેતા હોય તો હું તમારા સ્ટુડિયોમાં આવીને જીવન ટૂંકાવી લઉં તેવી ધમકી તેમણે આપી હતી. ટીડીઓ જગદીશ સોની દ્વારા અગાઉ પણ તેમની પત્ની દ્વારા FIR કરવામાં આવતા રાજપીપળાના એક વરિષ્ઠ પત્રકાર દ્વારા તેમના અખબારમાં સમાચાર પ્રસારિત કર્યા હતા. ત્યારે આ મામલે ટીડીઓએ એક વોટ્સએપ ગ્રુપમાં લખ્યું હતું કે 50,000 રૂપિયાની માંગણી ન સ્વીકારતા આવા પ્રૂફ વગર સમાચારો લખ્યા છે, અને હવે આ મામલે હું તમને બંદકસિંહના દાવા હેઠળ હાઈકોર્ટમાં ઘસડી જઈશ. આમ ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવી તેવી આ પરિસ્થિતિ સર્જાઈ હતી. સવાલ તો એવો થવો જોઈએ કે ટીડીઓએ તેમની ઉપર રાજસ્થાનમાં નોંધાયેલી ફરિયાદનો તેઓ હવે કાયદાકીય રીતે સામનો કેવી રીતે કરશે. જો તેઓ સાચા છે, તેઓ નિર્દોષ છે, તેઓ પવિત્ર છે, તો તેમણે પોતાને કાયદાની સામે રજૂ કરવાની જરૂર છે, નહીં કે મીડિયા ઉપર દબાણ અને મીડિયાને ધમકી આપવાની. અમે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ તમારા માટે લાવતા રહીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.